बोलो कृष्ण कन्हैया लल्ला की जय। रण छोड़ राय की जय। सुप्रसिद्ध कथाकार श्री कन्हैयालालजी पधार्या छे। ताळीओथी एमनुं स्वागत करीशुं। आओ एमनी पण दिव्य वाणीनो आपणे लाभ लईए। राधा भक्ति हरिर ज्ञानम ताभ्यं याचे समन्विता ताम श्रीमद्भागवतीं गाथा वंदे युगल रूपिणी। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः श्रीकृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थ भवसागर। बोलिए श्री भागवत भगवान की। अहियां अत्र तत्र सर्वत्र विलसी रही भगवान श्री कृष्ण वांगमय श्रीअंगमय स्वरूप श्रीमद भागवत जी ने पावनी सुहावनी चेतना ने मारा प्रणाम। व्यासारूढ़ परमादरणीय शास्त्री श्री गीता सागर जी महाराज, भगवत संहिता नु पाठ करनार विप्रवृंद संगीतकारो, आ कथाना मुख्य मनोरथी अमारा परम आत्मीय अने धर्म कर्म थी विभूषित आदरणीय श्री शैलेष भाई नीताबेन, एमनी ज्ञाति छे लोहार अने काम सोना चांदीनु करे छे, एटले हथोड़ो मूकीने हथोड़ीथी घड़वानुं काम शरू कर्युं। बहु झीणवटथी धर्मपरायणता एमना परिवारमां आनुवंशिक, हूँ आनुवंशिक शब्द वापरू छुं, पेढ़ी दर पेढ़ीथी रही छे। तो एवो ए हर्षोरा परिवार अने आप सौ भगवत कथा अनुरागी, श्रवणानुरागी, गुणानुरागी श्रोताजनों, खरेखर हृदयनी महेच्छाथी कंईक पण सांभळ्या वगर कंई बोलाय नहीं। अमारी व्यासपीठनी आर्स परंपरा है, पण हवे शास्त्रीजीए हुकम ज कर्यो के सीधुं लई लो, तो मारे हुकमनो पण पालन करवुं ए पण एक सद्भावना है। કંઈ પણ કહેતા કહેલા મને એક સારો વિચાર એ અત્યારે આવ્યો કે દરેક શબ્દના તર્જુમા હોય છે, ટ્રાન્સલેશન હોય છે। કહેવાય છે દુનિયામાં 7,000થી વધારે ભાષાઓ બોલાય છે, 4,000 તો ખાલી ભારતમાં જ ભાષા બોલાય છે, અને દરેકના હિન્દી અનુવાદ, ઇંગ્લિશ અનુવાદ, વિવિધ વિવિધ ભાષાઓમાં, પણ 5 શબ્દ એવા છે જેનો કોઈ તર્જુમો જ નથી, જેનું કોઈ ટ્રાન્સલેશન છે જ નહીં। તમારી પાસે હોય તો મને બતાવજો, મને જાણવા મળશે। એમાંનો સૌથી પહેલો શબ્દ હોય તો સત્સંગ છે। સત્સંગનો કોઈ ટ્રાન્સલેશન, એનો કોઈ તર્જુમો, સત્સંગને ગમે તે ભાષામાંથી બોલવા જાઓ, સમજવા જાઓ, સત્સંગ સત્સંગ જ છે, એનો કોઈ સમાનાર્થી હોઈ શકે જ નહીં, કારણ કે એની સ્વયં ગરિમા છે, એ પરમપદને પ્રાપ્ત છે, એની કોઈ બીજી ભૂમિકા હોઈ શકે જ નહીં। बीजो शब्द है साधु। साधु साधु ज छे, एने तमे इंग्लिश में मंक कहो तो मंकी जेवुं लागे आपने कि आवो शब्द वपरातो, साधु साधु ज छे। अने त्रीजो शब्द है सेवा। सेवा सेवा ज छे, सर्विस नथी। सर्विस सवेतन छे ने सेवा अवेतन छे। केवल कृपाकांक्षी, केवल करुणाकांक्षाथी ज थाय ए सेवा। जेनी सेवा करूं एनी अहेतुक कृपा मळे, एना सिवाय कोई अभ्यर्थना नहीं। एनु नाम शुद्ध बुद्ध सेवा है। सेवानो कोई तर्जुमो नहीं, सेवा सेवा ज छे। अने चौथो शब्द है शास्त्र।
અમારા શાસ્ત્રો, અમારા ગ્રંથો, શાસ્ત્ર એ શાસ્ત્ર છે. ઘણા લોકો એને હોલી બુક ને બહુ સારી પુસ્તિકા ને કોઈ ચોપડી, એટલે તારી બગડેલી ખોપડીને સુધારે એવી દુનિયામાં એક જ ચોપડી છે, અને એટલે તો એ લઈને અમે ફર્યા કરીએ છીએ. હા, વેપારી સોદો કરવા જાય ત્યારે એની પાસે સુથી હોય, અને અમે દુનિયાના કોઈ પણ ખૂણે જાય ત્યારે અમારા હાથમાં પોથી હોય. પોથી લઈને જઈએ એટલે આખી દુનિયાનો ભરોસો, વિશ્વાસ, કારણ કે વિશ્વનાથ સાથે જેની તાર જોડેલા છે એવા ગ્રંથને લઈને જઈએ છીએ. તો એ ગ્રંથ સત્યનો પંથ બતાવે અને આપણને જીવનમાં પરમ સદભાવની પ્રાપ્તિ કરાવે એવું આ ગ્રંથ છે. તો શાસ્ત્રનો કોઈ તર્જુમો નથી. અને પાંચમો શબ્દ છે સદગુરુ. સદગુરુ સદગુરુ જ છે સજ્જનો. સત્યના પંથે સત્યનું દર્શન કરાવે એ સદગુરુ છે. એનો કોઈ તર્જુમો, ગુરુ એ ગાઈડ નથી, ગુરુ એ ટીચર નથી, ગુરુ એ શિક્ષક નથી, ગુરુ એ રાહબર, એ બધા જ વામણા અને સામાન્ય શબ્દ. આપણા ગુજરાતના જ લબ્ધ પ્રતિષ્ઠિત શાયર જે હમણાં જ દિવંગત થઈ ગયા ખલીલ ધનજવી બહુ સરસ બોલ્યા કે તમે છો ભાષા ભવનના માસ્તર, તમે છો ભાષા ભવનના માસ્તર, લ્યો મોરના ટહુકાનો તર્જુમો કરી જુઓ. લ્યો મોરના ટહુકાનો તર્જુમો કરી, તમારામાં ત્રાવણ હોય તો કરી જુઓ. એમ શાસ્ત્ર, સદગુરુ, સંત, સત્સંગ અને ભગવદ વાણીનો કોઈ તર્જુમો જ નથી. ખોડિયા બદલે સાર તો એક જ છે. વ્યાસપીઠની અંદર બેસનારા વક્તા બદલે તત્વતઃ વસ્તુતઃ સાર તો એનો એ જ હોય છે. એવો એક સદગ્રંથ અમારો શ્રીમદ ભાગવત. આ કલિકાલમાં કલિપાવના અવતાર પરમાત્માના લીલા ચરિત્રોને, ભાગવતને સ્થૂળથી સાંભળે એ વહેમી થઈ જાય, વહેમી થઈ જાય. 6 દિવસના કૃષ્ણ 6 કોસ લાંબી પૂતનાને 6 ઘડીમાં મારી નાખે, બુદ્ધિમાં બેસે જ નહીં. બુદ્ધિથી વિચારવા જાય એ બિચારાની બુદ્ધિ જ ભ્રમિત થઈ જાય. સ્થૂળથી સાંભળે એ વહેમી થઈ જાય. પણ કોઈ ઉપાસક વક્તા પાસે એના રહસ્યને સાંભળે અને સૂક્ષ્મથી સાંભળે એ ભગવાનનો પ્રેમી થઈ જાય. એ વહેમી નહીં, એ ભગવાનનો પ્રેમી થઈ જાય. એટલા માટે આ રહસ્યોને સમજવા માટે જ સત્સંગનો શુભાશ્રય કરવો જ પડે છે. એક બહુ મોટો ક્રમ છે. અમારા ગુરુદેવ બ્રહ્મલીન પૂજ્યપાદ ડોંગરી બાબજી એવું કહેતા કથામાં, બાબજી કહેતા, મેં તો સાંભળેલું વહન કરું કે બોરડીનું ઝાડું હોય ને, બોરડી જેમાં બોર થાય અને હંમેશા કાંટાળી જ હોય, ચારે બાજુ કાંટા લાગ્યા હોય, એમાં ઓલા બોર જોઈને આપણને મન બહુ થાય કે આમાંથી આપણે બોર લઈ લઈએ. પછી આપણે શું કે પેલું ચપ્પલ લઈને જરા કાંટા આઘા કરીએ, લાકડું લઈને આઘા કરીએ, જાળવીને 2 આંગળી તમે અંદર જવા દો પેલા બોરને પકડવા, અને માંડ કરીને બોર પકડો, અને પાછો જે હાથ કાઢવા જાઓ, તમે ગમે એવી કાળજી રાખો, બોરડીમાં ઝાડામાં હાથ નાખ્યો તો 2 કાંટા વાગે અને વાગે જ. એમ ભાગવત કથાને આદો મધ્યે ચ અંતે, શરૂથી સાંભળો, મધ્યમાં સાંભળો, છેલ્લા ઊંડીના સારને સાંભળો. કથામાં આવ્યા તો કથાના 2 શબ્દ હૈયામાં લાગે અને લાગે જ. નિર્વિવાદ સત્ય છે, પરમ સત્ય, જગતનું અતુલિત સત્ય છે. અને અનુભવ સત મહાપુરુષોએ એને વ્યાખ્યા બધી પરાઈ છે, અનુભૂતિ જ આપણી છે. વિદવત્તા પરાઈ છે, અનુભૂતિ આપણી છે. એ અનુભૂતિનો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવતનું મહાન સંત. મને અમારા શૈલેષભાઈ કહેતા હતા, પૂજ્ય શાસ્ત્રીજી, એમના શબ્દ મને તો બહુ પરિચયમાં નહોતો, એટલે પણ સૌરાષ્ટ્રમાં આપ શ્રી પહેલી વખત પધાર્યા છો તો સ્વાગત છે આપનું. અમારો સૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ શ્લોક છે, સૌરાષ્ટ્રે પંચ રત્નાની. કાઠિયાવાડમાં 5 રતન છે. સૌરાષ્ટ્રે પંચ રત્નાની, નદી, નારી અને તુરગ. તુરગ એટલે ઘોડો, કાઠિયાવાડી ઘોડા આખી દુનિયામાં. આપ સૌને ખબર છે મહારાણા પ્રતાપ જેટલો જ પ્રસિદ્ધનો ચેતક છે, પણ ચેતક ગયો તો કાઠિયાવાડ છે. અહીંનું પાણી મને લાગે આજીનું જ પીતું હોવું જોઈએ એને, કારણ કે આજી ડેમ હવે અત્યારે ન્યારી તો છલકી ગયો, આજે સમાચારમાં જોયું. આપણી નદીઓ હવે છલકવાની તૈયારી છે. સૌરાષ્ટ્રે પંચ રત્નાની, નદી, નારી, તુરગ, ચતુર છે સોમનાથમ પંચમે હરિદર્શનમ. ભગવાન દ્વારિકાધીશ અને ભગવાન શ્રી સોમનાથજી મહારાજ દરિયાને કાંઠે 52 ગજની ધજાઓ ફરકાવી અને ભગવાન વૈશ્વિક કલ્યાણની ભાવનાથી બેઠા છે. એ અમારા સૌરાષ્ટ્રમાં આપનું સ્વાગત છે. અમારું કાઠિયાવાડ, અમારું સૌરાષ્ટ્ર એ ભગવદ ભૂમિ છે, ભગવદ ભૂમિ છે. ગુર્જર ભાષાને, ગુર્જરી ગીરાને આટલું પ્રાધાન્ય જો આપ્યું હોય તો ભગવદ ગૌ મંડલમ,
ગોંડલમાં લખાયેલો ભગવદ ગૌ મંડલમ ગુજરાતી ભાષાનો માન્યવર ગ્રંથ છે. તો ભગવદ ભાષા, ભગવદ પ્રદેશ એટલે ગુજરાત. અમારો ગુજરાત એટલે વિદવત ભૂમિ છે. દુનિયાના આભને અડે એવી વિદવત્તા ધરાવનારા, હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા, જેના રોમ રોમમાં વૈદિક વિદ્યા છે, એવા વિદ્વાનો આ ભૂમિમાં હતા, હજી છે અને થતા રહેશે. કારણ કે આ સૌરાષ્ટ્ર છે, વિદવત ભૂમિ છે, ભગવત ભૂમિ છે. અને અમને ગૌરવ એ છે કે આ પ્રભુપદ ભૂમિ છે. ઠાકોરજી વૃંદાવનને, મથુરાને છોડી 100 વર્ષ સુધી સૌરાષ્ટ્રમાં, દ્વારિકામાં રહ્યા હતા. એ કાઠિયાવાડમાં આ ભગવત ભૂમિ, પ્રભુપદ ભૂમિ, વિદવત ભૂમિમાં આપનું સ્વાગત છે. એસે કથાના બહાને માધ્યમથી આપ પધારતા રહો. એ યાદી સાથ હું આવ્યો હતો સાંભળવા, પણ અમારી કાઠિયાવાડી કહેવત છે કે આવ્યા હતા મળવા ને બીહી ગયા દોડવા. એમ આપે અમને સીધો આદેશ કર્યો, સ્વાભાવિક છે. હું આપને શ્રવણ કરવા માટે જ આવ્યો છું. અમારા શૈલેષભાઈનો હૃદયંગમ ભાવ અને પેઢી દર પેઢીથી એમના ધર્મપરાયણ સંસ્કારથી આપણને હરિકથાનો લાભ મળ્યો. આપ સૌના હૃદયમાં બેઠેલા પરમાત્માને વંદના કરી બેસી જવાની રજા લઉં છું. શ્રી ભાગવત ભગવાન કી જય.